બધાને જય શ્રી કૃષ્ણ. સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે 2-3 મિનિટમાં આપણે આપણું સેશન શરૂ કરીએ આજે. જય શ્રી કૃષ્ણ પ્રીતિબેન. બધા જોડાઈ જાય એટલે પછી આપણે શરૂ કરીએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શનભાઈ પંત, મનોજભાઈ, દીપ, આશીષભાઈ, હેત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હેતલ શર્મા. આપણે 2 મિનિટમાં શરૂ કરીએ, બધા જોડાઈ જાય એટલે. જય શ્રી કૃષ્ણ યમાજી. હર્ષા કે હર્ષ, સોરી. છાયા, જય શ્રી કૃષ્ણ. કાળા જાદુ કરી દીધો છે. નજર તો શું ઉતારવું હવે. કોઈક ના એન્ટીબાયોટિક લીધી ને એટલે સારું થઈ ગયું. નજર ઉતારવાની જરૂર નથી. હા, કાલા જાદુનો તોડ છે એન્ટીબાયોટિક્સ. જેને પણ કાલા જાદુ લાગી ગયો હોય ને એને એન્ટીબાયોટિક લઈ લેવી એટલે જતું રહે. મજાક કરું છું ભાઈ, બધા સિરિયસલી ન લઈ જતા. ઓકે, આપણે શરૂ કરીએ આજનો સેશન. ઓકે. જયતિ શ્રી વલ્લભાર્યો, જયતિ ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિર જયતિ. હવે બધા લોકો મને એમ ન પૂછતા કે તિલક કેમ નથી કર્યું. દર વખતે વિડીયો કરું અને દર વખતે બધા મને પૂછતા રહે છે કે તિલક કેમ નથી કર્યું. અરે ભાઈ, 4-5 વખત આજે તો નયો છું. આજે ન જ કર્યું છે એટલે તિલક ક્યાંથી રહે. એની હાવ 4-5 દિવસથી બસ ન જ કરું છું એટલે તિલક નથી કર્યું રાત્રે. એનીવેઝ, આપણે આપણા વિષય પર આવીએ. આજનો વિષય છે, જો કે મારી તબિયત સારી નથી પણ છતાંય મારે લેવું પડ્યું કારણ કે અર્જન્ટ ઇસ્યુ છે. અને ઇસ્યુ એ છે કે પુષ્ટિમાર્ગનું ખોટું નામ લઈને પુષ્ટિમાર્ગને બદનામ કરવા માટે જે પુષ્ટિમાર્ગીઓ નથી એ લોકો શું કહે છે. કેમ કે જે લોકોને પુષ્ટિમાર્ગ અને મહાપ્રભુ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો નથી ખબર તે લોકો એમ કહે છે કે પુષ્ટિમાર્ગ એટલે મારા વાલા પ્રમેયનો માર્ગ, પુષ્ટિમાર્ગ એટલે મારા વાલા પ્રેમનો માર્ગ, પુષ્ટિમાર્ગ એટલે મારા વાલા
દીનતાનો માર્ગ, બરાબર છે, કાંઈ વાંધો નહીં. દીનતાનો માર્ગ છે, સાચી વાત છે. પ્રેમનો માર્ગ છે, તદ્દન સાચી વાત છે. પ્રમેયનો માર્ગ છે, ચાલો એ પણ સાચી વાત છે. અને તેના કારણે આવા બધા મીઠા મીઠા વચનો કહીને અને પછી લોકોને લૌકિક કામ સુખ નો ઉપભોગ, લૌકિક કામ સુખનો ઉપભોગ કરવા માટે પ્રેરણા આપતા હોય છે. આ અમુક ઘણા બધા બાપાઝ એન્ડ બાપીઝ એન્ડ અમુક ગોસ્વામી બાળકો લૌકિક કામ સુખ ભોગવવા માટેના એ લોકો ઇન્ડિકેશન્સ અને માઇન્ડને બ્રેન વોશ કરતા હોય છે અને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. શું કહીને કે શાસ્ત્રો નહીં વાંચવા, બહિર્મુખ થઈ જવાય. બહુ જ્ઞાન નહીં લેવું, બહિર્મુખ થઈ જાય. આપણે તો ખાલી ભાવલા વેળાની વાતો કરો, પ્રમેયનો માર્ગની વાત કરો અને આપણે ખાલી પ્રેમની વાતો કરો. આપણે બીજાના દોષ દર્શન નહીં કરવા. અને એમાં એમ કરતા કરતા પુષ્ટિ માર્ગ ને જો સૌથી વધારે કોઈએ વખોડ્યો તો આ લોકોએ, જે લોકો એમ કહે છે કે આ પ્રમેય માર્ગ છે, પ્રમેય માર્ગ છે, પ્રમેય માર્ગ છે, એટલે કશું બુદ્ધિ જ નહીં વાપરવાની, ભેંસની જેમ બસ ખાલી જે લોકો કહે તે ભેંસની જેમ વિધાઉટ વિચાર કર્યા વગર, વિધાઉટ થિંકિંગ, વિધાઉટ એની લોજિક, બસ જે કહે તેને માની લો એમ. એવા જ એક આજનો આપણો વિષય એ છે કે એક ગોસ્વામી બાળક એમણે એક વ્યક્તિ સાથે વોટ્સએપમાં મેસેજ એક્સચેન્જ કર્યા અને એ વોટ્સએપ મેસેજની અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ અને એમની જે લીલાઓ છે, જે ભાગવતમાં વર્ણિત છે, દશમ સ્કંધમાં વર્ણિત માધુર્ય ભાવાત્મિકા જે લીલાઓ છે, કિશોર લીલા અને માધુર્ય ભાવાત્મક જે લીલાઓ છે બધી, તેમનું મિસઇન્ટરપ્રિટેશન કરીને એવા એવા લૌકિક એક્ઝામ્પલ આપી આપીને સામેવાળી વ્યક્તિને એ ગોસ્વામી બાલકે શરીર સુખના એક્ઝામ્પલ આપી આપીને અને કઈ રીતે બ્રેન વોશ કરે છે તે હું આજે બતાવીશ. અને 20 સાઈડ બાય સાઈડ મૂળ સિદ્ધાંત પુષ્ટિમાર્ગનો શું છે? આ પુષ્ટિમાર્ગ નથી, આ મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો માર્ગ નથી. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના માર્ગના અંદર મૂળ સિદ્ધાંત શું છે? શ્રી કૃષ્ણની માધુર્ય લીલાઓને કઈ રીતે જોવું જોઈએ અને શ્રી કૃષ્ણની માધુર્ય લીલાઓ જે ગોપિકાઓ અને ગોપ બાલકો જેમની સાથે, જે ભક્તો સાથે શ્રી કૃષ્ણની માધુર્ય ભાવાત્મિકા લીલાઓ જે થઈ લીલાના અંતર્ગત, તેમાં સ્વકીય ગોપિકાઓ અને પરકીય ગોપિકાઓ, આવા બધા જે શબ્દોનો જે ઉપયોગ જે આ ગોસ્વામી બાલક કરી રહ્યા છે તે કેટલા અંશે મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પુષ્ટિ માર્ગના સાહિત્ય સાથે અને એમના ગ્રંથો સાથેનો સમન્વય થાય છે તે આપણે જોઈએ. એટલે આજે આપણી એ બધાની આપણે એક ઓડિટ કરીશું, ઓડિટ એનાલિસિસ કરીશું આપણે, બરાબર છે. તો પહેલા આ ગોસ્વામી બાલકનો વોટ્સએપ મેસેજ આપણે જોઈએ કે આ ગોસ્વામી બાલકને કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો સ્વકીયા અને પરકીયા ગોપિકાઓ વિશે અથવા તો સ્વકીયા અને પરકીયા ભાવ વિશે, અને કઈ રીતે આ બાળક કઈ રીતે જવાબ આપી રહ્યા છે, વિવેકહીન જવાબ જે આ બાલક આપી રહ્યા છે એ જુઓ. અને એનાથી આપણે સમજવાનું શું છે એ પણ આપણે પછી હું તમને કહું, બરાબર છે. પહેલા આપણે જોઈએ આ ગોસ્વામી બાલકના વોટ્સએપ મેસેજ. હવે ખબર નહીં તમને દેખાય છે કે નહીં, પણ હું તમને વાંચીને બતાવું. એક મિનિટ, તમને દેખાય છે? એક મિનિટ, કે થોડું મોટું કરું? I think this is enough. Okay.
તો શું કહે છે જુઓ, આ બાલક ને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે દંડવત પ્રણામ બાવા, વોટ ઇઝ ધ ભેદ બિટવીન સ્વકીય ભાવ એન્ડ પરકીય ભાવ, પ્લીઝ એક્સપ્લેન. તો બાવા પછી શું કહે છે જુઓ, બાવા શું કહે છે, આશીર્વાદ, યુ વોન્ટ અ ટેક્સ્ટ બુક ડેફિનેશન ઓર અ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. એટલે પેલો માણસ કહે છે કે બોથ, મે બી ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ, બંને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપો ને ટેક્સ્ટ બુક ડેફિનેશન પણ આપો. એટલે પછી પેલા ભાઈ જે ગોસ્વામી બાલક છે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પહેલા આપે છે, કારણ કે ખબર નહીં શાસ્ત્ર એમને નહીં ભણ્યા હોય તો ડેફિનેશન નહીં આપ્યું હોય, એમને ખબર નહીં શું થયું, પણ ચાલો કઈ વાંધો નહીં, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. પરકીયા અને સ્વકીયા ભાવ એટલે શું એનો જવાબ આપતા કહે છે જુઓ, જો એ કેવી રીતે ઉપયોગ કરે શબ્દોનો. સ્વકીયા એટલે वो नायिका है जो पट गई है. व्हाट डू यू मीन पट गई है? वो नायिका है जो पट गई है. આ પુષ્ટિ માર્ગ નો હે, આ મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો સિદ્ધાંત નથી, આ તમારો શારીરિક સુખનો સિદ્ધાંત છે. વો નાયિકા, ફરીથી જો શું કે સ્વકીય એટલે શું, वो नायिका है जो पट गई है. पट गई है, पत गई है કે પટ ગઈ है, તકાર છે કે ટકાર છે ખબર નથી પડી રહી, ડબલ ટી નો ઉપયોગ છે એટલે કદાચ ટકારનો ઉપયોગ લાગે છે અહીંયા, ટ ટામેટાનો ટ. તો પટ ગઈ है या अब अपनी हो गई है. હવે આ ગોસ્વામી બાલકના મુખથી આવી રીતે એક્સપ્લેનેશન, આટલી છીછોરી ભાષા, આટલી બધી છીછોરા પણ, આટલી બધી विवेकहीन भाषा. पट गई है, व्हाट डू यू मीन पट गई है? एनीहाउ स्वकीय भावनी डेफिनेशन आ છે. परकीय भावनी શું કહે છે कि वो नायिका है जो अभी पटी नहीं है. पटी नहीं है, पति नहीं है कि पटी नहीं है, पटी नहीं है. या किसी और की है लेकिन नायक को पसंद हो, एक्स्ट्रा मैरिटल अफेयर एम. કૃષ્ણ લીલાના સંબંધમાં જો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, કૃષ્ણ લીલાના સંબંધમાં જો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે બાવા દંડવત, આ કોઈ રસશાસ્ત્રની તો ચર્ચા ચાલી નથી રહી મારા વાલા, કે ચાલો કોઈકે એવો પ્રશ્ન કર્યો હોય કે ભાઈ રસશાસ્ત્રમાં કે કામશાસ્ત્રમાં શું છે મને બતાવો ને જરા મારા વાલા. આ તો એક શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંવાદ છે. જ્યારે શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો હોય ત્યારે ગુરુ એવું કહે કે પટ ગઈ હે તો સ્વકીયા અને પટી નહીં હે તો પરકીયા. नायक को पसंद है लेकिन એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર. અરે આવી ડેફિનેશન અપાય. કૃષ્ણ લીલામાં જ્યારે કોઈ કૃષ્ણ ભક્ત જ્યારે ગુરુને પ્રશ્ન પૂછતો હોય તો ગુરુ આવી રીતે વિવેકહીન શબ્દોથી આન્સર આપે કોઈ દિવસ? આ કયા નીચલામાં નીચલી પાયરીનો આન્સર છે. पट गई है तो स्वकीया ने पटी नहीं है तो परकिया. बराबर. आ जुओ तमे પછી શું કહે છે જુઓ, and in our marg સ્વકીયા ભાવ is accepted by શ્રી મહાપ્રભુજી, right? એવું કહે છે. પ્રશ્ન પૂછે છે સેવક ગુરુને. શું પૂછે છે કે ચાલો બધું તમે સમજાયું કે પટ ગઈ તો સ્વકીયા ને પટી નહીં તો પરકીયા. હવે આ પુષ્ટિ માર્ગ નથી હા બાય ધ વે, આ જે સંવાદ ચાલી રહ્યો છે શિષ્ય અને ગુરુ વચ્ચે એ પુષ્ટિ માર્ગ નથી, એ હું તમને જણાવી દઉં. કારણ કે પુષ્ટિ માર્ગ શું છે ખરેખર હું તમને જણાવું, હમણાં હું જણાવું છું મહાપ્રભુજીના જ વચનો ટાંકીને.
બરાબર છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના, ગુસાઈજીના બધા આચાર્યોના વચનો ટાંકીને આનું તમને એક્સપ્લેનેશન આપું છું કે પુષ્ટિ માર્ગ આ પુષ્ટિ માર્ગ નથી. આજે આ કોન્વર્ઝેશન ચાલ્યું છે પુષ્ટિ માર્ગ નથી. પછી શું કહે છે કે અચ્છા, તો શિષ્ય શું પૂછે છે કે અવર માર્ગ ઇન અવર માર્ગ સ્વકીય ભાવ ઇઝ એક્સેપ્ટેડ બાય શ્રી મહાપ્રભુજી, રાઈટ? આપણા માર્ગમાં સ્વકીય ભાવ જે છે મહાપ્રભુજીએ એક્સેપ્ટેડ એટલે કે માન્ય રાખ્યો છે કે નહીં, એવું પ્રશ્ન પૂછે છે કે માન્ય રાખ્યું છે ને સ્વકીય ભાવ કરવાનો. તો ગુરુ કહે છે, એક ગોસ્વામી બાલક એમ કહે છે કે ભાવ આર સીન એન્ડ વેલ એક્સેપ્ટેડ ઇન અવર માર્ગ. તો પછી પેલો સેવક પૂછે છે, હા તો પછી રાધિકાજીનું શું સ્વરૂપ, એમનામાં કયો ભાવ છે? સ્વકીય ભાવ છે એટલે પટ ગઈ હે કે પટી નહીં હે, શું ભાવ છે? તો પેલા ગોસ્વામી બાલક એમ કે છે, ઇનફેક્ટ સ્વયં મહાપ્રભુજી ઇઝ ધ ઇન્કાર્નેશન ઓર રિપ્રેઝન્ટ સ્વકીય ભાવ. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ સ્વકીય ભાવ છે, વાઇલ શ્રી ગુસાઈજી રિપ્રેઝન્ટ પરકીય ભાવ. એટલે ગુસાઈજી પરકીય ભાવ છે એટલે પટી નહીં એવો ભાવ છે, અને મહાપ્રભુજીમાં પટ ગઈ હે એવો ભાવ છે. આ કોણે કહ્યું? આ ક્યાં છે? કયા ગ્રંથમાં આવું બધું છે? શ્રી આચાર્ય ચરણોએ પોતાનું સ્વરૂપ આવી રીતે વર્ણન કરેલું છે કોઈ ગ્રંથમાં? જરા આ ગોસ્વામી બાલક મને કહી દે. આ ગપોડાના ટટ્ટુ શું કહો છો? ગપોડાના ટટ્ટુની ઉપરાંત તમે શ્રી કૃષ્ણની લીલાઓમાં શારીરિક કામ, લૌકિક કામ સંબંધની ગંધ જે નથી, જ્યાં નથી, જે શ્રી કૃષ્ણમાં અલૌકિક આનંદ કરપાદ મુખોદરાદિ એવા શ્રી કૃષ્ણ, જેમાં લૌકિકત્વની ગંધ નથી, જે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ છે, પ્રાકૃત ધર્માનાશ્રયમ છે, પ્રાકૃત ધર્મોથી અનાશ્રિત છે, અને જે અપ્રાકૃત સર્વ દિવ્ય ગુણયુક્ત જે શ્રી કૃષ્ણ છે, અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય છે, અને શ્રી ગુસાઈજી છે, એવા આ ત્રણેય સ્વરૂપની અંદર જો તમે કામ, વાસના, શારીરિક સંબંધ અને લૌકિક જે ભાવ જે છે એનો આરોપણ કરવામાં આવી રહ્યો છે અહીંયા, અને સેવકને ખુલે આમ એક્સપ્લિસિટ, સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ, સેક્સ્યુઅલી અરાઉઝિંગ, સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ વાતો અહીંયા કરવામાં આવી રહી છે. આ પુષ્ટિ માર્ગ નથી. ફર્સ્ટ ઓફ ઓલ આ સળો છે. કોઈ પણ સંપ્રદાયમાં, બધા જ સંપ્રદાયમાં કંઈક ને કંઈક સળો તો હોય જ છે. સળો, આ માત્ર ને માત્ર સળો છે. હું હમણાં તમને સમજાવું કે મહાપ્રભુ વલ્લભાચાર્યજી શું કહે છે ગોપિકાઓના ભાવ વિશે, ગોપિકાઓના પ્રકાર વિશે, બધું હમણાં તમને પ્રમાણ સહિત તમને બતાવું. અને જે લોકો એમ કહે છે કે અમારો માર્ગ તો પ્રમેયનો માર્ગ, પ્રમેયનો માર્ગ, એટલે બુદ્ધિ વગરના થઈ જવું, બુદ્ધિ સાઈડમાં મૂકીને તમને સાંભળવા. પેલા ઈલાબેન પણ એવું કહે છે કે આ તો પ્રમેય માર્ગ છે. બેઠા બેઠા એમ જ ક્યાં કરે છે કે આમાં તો કોઈ પ્રમાણ ના હોય બધી વાર્તાઓમાં. એટલે શું મારે આવી વાર્તાઓ સમજી લેવાની? ઈલાબેન આ બધું જે કહી રહ્યા છે આ બાલક, એ મારે સાચું માનું કે પટ ગઈ હે તો સ્વકીય, અને નથી પટી ને નાયકને બીજાની ગમે છે તો પરકીયા? આ શું આ શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંવાદ છે કે કોની વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે? ખબર નથી પડી રહી. આગળ જો પછી શું કહે છે, પછી આગળ કહે છે ભાઈ આ ગુરુ કે એઝ પર ધ ડિમાન્ડ ઓફ ધ લીલા એન્ડ સિચ્યુએશન इसका भी एक लौकिक एग्जाम्पल देता हूं. ओहो, આ જે ગોસ્વામી બાલકને લૌકિક એક્ઝામ્પલ આપવાનું બહુ જ ગમે છે, બહુ જ. अपनी बीवी स्वकिया होती है, પોતાની વાइफ स्वकिया હોય, लेकिन जब वो ज्यादा अच्छी तैयार हुई हो, कयामत लग रही हो, और आई कांट रीड दिस, I can't expect that such words are coming, such a cheapo words are coming from his mouth. Such a cheapo. तब
मतलब लेकिन जब वो ज्यादा अच्छी तैयार हुई हो, कयामत लग रही हो और नखरे भी कर रही हो, તો યાર તમે છે ને આ બધા આવું બધું જે ઇરોટિસિઝમ તમારે કરવું હોય ને તો માર્ગમાંથી બહાર જઈને કરો, જેટલું પણ ઇરોટિસિઝમ કરવું હોય એટલું. આ પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજી એ આવું કાંઈ કીધું નથી. ઇનફેક્ટ મહાપ્રભુ વલ્લભાચાર્યજી તો એમ કહ્યું છે કે આવા કૃષ્ણ ન લૌકિકો પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. કૃષ્ણ લૌકિક નથી, કૃષ્ણની લીલા લૌકિક નથી, કામવાસના જેવી કામવાસના છે નહીં લેશ માત્ર પણ. અને કૃષ્ણની સમગ્ર લીલા જે મહા અલૌકિક આનંદાત્મક લીલા, આનંદસ્ય હરેર લીલા. અને એમાં શ્રી સુખદેવજી એટલી સ્પષ્ટતા કરે છે કે ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામપી દેહિનામ યોંતશ્ચરતિ સોધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ. જ્યારે પરીક્ષિતજી એમ કહ્યું કે ભાઈ આ ભગવાને રાસલીલા કરી, એમાં આવી લૌકિક કામ લીલા થાય એવી લીલા કેમ કરી, ભગવાન થઈને આવી લીલા કેમ કરી? ત્યારે સુખદેવજીએ પરીક્ષિતજીને ફટકાર્યા કે અરે આટલી બધી રામાયણ કરીને હરણની સીતા થઈ ગઈ, આટલી બધી રામાયણ મેં તારી આગળ કરી અને છતાંય છેલ્લે જઈને હરણની સીતા જ કરી. તે કશું જ સમજમાં ના આવ્યું. અને ફટકાર લગાવીને સુખદેવજીએ પરીક્ષિતને જે કહ્યું કે ભગવાનમાં જો લૌકિકત્વની આપત્તિ જો કરીશ તો સર્વનાશ થશે, કારણ કે ભગવાનમાં લૌકિક કામ નથી, અનાશ્રિત છે. પ્રાકૃત ધર્માનાશ્રયમ, લૌકિક કામથી અનાશ્રિત છે. જે ભગવાન લૌકિક કામથી આશ્રિત હોય ભગવાન જ ન રહી, સીઝીસ ટુ એક્ઝિસ્ટ એઝ બ્રહ્મન. આ બેઝિક બુદ્ધિની વાત, બેઝિક ફંડામેન્ટલ પુષ્ટિ માર્ગીઓને ન ખબર હોય ને બધા જ લોકો કૂદી પડે છે. રાસલીલા સમજાવો ને, રાસ પંચાધ્યાયી સમજાવો ને, ગોપી ગીત સમજાવો ને, ભ્રમર ગીત સમજાવો ને. જે લોકો રાસલીલાને સમજવા માટે તલપાપડ થઈ રહ્યા છે, જે લોકો રાસલીલાને જ બસ ખાલી વાંચવા માટે સત્સંગમાં બસ રાસલીલા જ, બસ રાસલીલા ને રાસલીલા જ, બસ વેણુનાદ ને રાસલીલા, બસ આની જ ચર્ચા કરો તમે તમારે પ્રમેયનો માર્ગ છે. જે લોકો, હું તમને હાથ જોડીને વિનંતી કરું કે પ્લીઝ તમે રાસલીલાના અધ્યાયો ન વાંચો. મહાપ્રભુ વલ્લભાચાર્યજીની ચોખ્ખી ના છે, શ્રી ગુસાઈજીની ચોખ્ખો નિષેધ છે કે તમે પ્લીઝ પ્રમેય પ્રકરણ, સાધન પ્રકરણ, ફલ પ્રકરણ પર આગળ વધો નહીં, જ્યાં સુધી પ્રમાણ પ્રકરણ એટલે કે પ્રભુની બાલ લીલા સુદ્રઢ સર્વતોધિક સ્નેહ ન થઈ જાય ત્યાં સુધી આગળ જવાની હિંમત ના કરો. તમે બધાના આજે એક પ્રકારની શું થઈ ગયું છે, એક પ્રકારનો રાફડો ફાટ્યો છે, ટ્રેન્ડ ચાલ્યો છે. જે ઊભું થયું તે રાસ પંચાધ્યાયી, જે ઊભું થયું તે રાસ પંચાધ્યાયી, જે ઊભું થયું એ રાસ પંચાધ્યાયી. મને કેટલા બધા મેસેजेस આવ્યા કે રાસ પંચાધ્યાયી કઈ રીતે? અરે મેં કહ્યું ન વાંચો રાસ પંચાધ્યાયી, તમારા માટે નથી. પહેલા રાસ પંચાધ્યાયીને સુધી પહોંચતા પહેલા તમારે પ્રથમ સ્કંદથી લઈને દશમ સ્કંદ સુધીના પ્રમાણ પ્રકરણ સુધીની ભાગવતની બધા જ શ્લોકોનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. પછી તમે જઈને વાંચો, ભાષ્યાદિ ગ્રંથ વાંચો, બ્રહ્મવાદ અનુસારીણી જેટલા પણ ગ્રંથો છે પૂરા કરો, ષોડશ ગ્રંથ પૂરા કરો, પ્રમેય રત્નાર્ણવ, વેદાંત ચિંતામણી, તત્વાર્થ દીપ નિબંધ, સર્વનિર્ણય પ્રકરણ, વિશેષ કરીને શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ પણ વાંચવો જોઈએ. આ બધું પૂરું નહીં થાય ત્યાં સુધી અતિ ધૃષ્ટતા થઈ જાય, જવાનું જ નહીં રાસ પંચાધ્યાયની અંદર. સુબોધની સમજવા માટે પહેલામાં પહેલી તો આ આખી પ્રોસેસથી તમારે ગુજરવું પડે.
તારે તો આજે તો બધા જે ઉઠ્યું તે સુબોધની વાંચવી, સુબોધની વાંચવી, સુબોધની જ વાંચવા છે. અને એમાંય પાછા સુબોધની ની અંદર બધા જે પ્રમેય માર્ગીઓ વાળા જેટલા પણ સત્સંગી લોકો છે, સત્સંગ કરાવનાર લોકો છે, બધા એને બસ રાસ પંચાધ્યાય કરો. તમારે શાસ્ત્રીજી રાસ પંચાધ્યાય કરો. અરે ધૂળ પડે તમારા મનમાં ને તમારા આંખમાં, તમારા મોઢામાં. બંધ કરો રાસ પંચાધ્યાય, પ્લીઝ ખમા કરો. ના કરો રાસ પંચાધ્યાય. તમે અર્થનું અનર્થ કરી રહ્યા છો. રાસ પંચાધ્યાય તમારા જેવા લોકો જ રાસ પંચાધ્યાય વાંચીને ખોટું બધું શીખવાડ્યા કરે છે ને માર્ગમાં અનાચાર વધાર્યા કરે છે. ખોટું માર્ગને વખોડાવી રહ્યા છો તમે લોકો, કારણ કે તમને ખબર જ નથી પડતી કે ક્યારે રાસ પંચાધ્યાય વાંચવું, ક્યારે ન વાંચવું. પ્લીઝ ના વાંચો રાસ પંચાધ્યાય, પ્લીઝ ખમા કરો, હાથ જોડું. ના વાંચો રાસ પંચાધ્યાય, કારણ કે આચાર્ય ચરણોની ચોખ્ખી વોર્નિંગ છે કે તમે પ્રમાણ પ્રકરણ સુધી તમારું સર્વથા આખી સુબોધની ન લાગે ત્યાં સુધી આગળ જવાય જ નહીં તમારાથી. સ્પેસિફિકલી રાસ પંચાધ્યાય. ચાલો માન્યું કે પ્રમેય પ્રકરણ કદાચિત, કારણ કે ત્યાં પૌગંડ વયની લીલા છે, ચાલો કાંઈ વાંધો નથી. સાધન પ્રકરણની અંદર પણ કાંઈ વાંધો નથી. પણ રાસ પંચાધ્યાયમાં જંપલાવાનું ડાયરેક્ટ જ. કઈ રીતે? ખોટી વાત. કરવાનું જ નહીં, જવાનું જ નહીં. શૃંગારો રસ મંડન વાંચવું છે ને મારે તો દાન લીલા વાંચવી છે ને રસ સર્વસ્વ વાંચવું છે ને શૃંગાર રસ મંડન વાંચવું છે ને મારે જયદેવજીની અષ્ટપદીઓનું અર્થનું અનુસંધાન કર્યું. અરે ધૂળ પડે તમારા લોકો ઉપર. બધું વાંચવું છે પણ મહાપ્રભુજીનો બ્રહ્મવાદ નથી વાંચવો. પહેલા જે અધ્યયનની જે પ્રોસેસ છે એના થ્રુ નથી ગુજરવું તમારા લોકોને, ડાયરેક્ટ જંપલાવું છે. તો તમે આવું જ બધું કરશો. આજે બાલક કહી રહ્યા છે કે સ્વકીયા એટલે પટ ગઈ હે, અને જે પરકિયા છે એ પટી નહીં હે, दूसरे की हो. પછી આગળ આ બાલક શું કહે છે કે अपनी बीवी स्वकिया होती है, लेकिन जब वह ज्यादा अच्छी तैयार हुई हो, कयामत लग रही हो और नखरे भी कर रही हो, तब वही नायिका परकिया भाव में स्थित है. बोलो કઈનો લોજિક છે? શું લોજિક છે? કૃષ્ણ લીલાની અંદર આ ક્યાં આવી ગઈ આ બધી વાત? અને આ ખોટું છે, આ ખોટું છે. અને કે છે પાછું ખોટું. હમણાં હું તમને કહું છું કે સાચું શું છે. આ બધું ખોટું કે છે. આ કઈથી લઈ આવે છે આ ગોસ્વામી બાલક ખબર નથી પડતી. પછી આગળ શું કહે છે? कहने को स्वकिया है लेकिन उसमें से परकिया रस प्राप्त होता हो रहा है. सिमिलरली पड़ोसन, बोलो पड़ोसन नो एग्जाम्पल आपे છે. तो दूसरे की स्त्री है लेकिन तुम्हारे अनुकूल भाई तो परकिया होते हुए उसमें से तुम स्वकीय रस का अनुभव करोगे. અને પછી એકદમ પેલી સ્માઇલી છે. યાર આ કઈ જાતનો ગુરુ? આ ગુરુ બોલી રહ્યો છે કે કોણ બોલી રહ્યું છે? આ કે છપરી બોલી રહી છે? આ કોઈ છપરી છે કે ગુરુ બોલી રહ્યું છે? આ ગુરુના વાક્ય આવા હોય? અને પાછા સ્માઇલી તો જો. આ છપરી સાથે વાત કરી રહ્યો છે એ વ્યક્તિ કે કોઈ ગુરુ સાથે વાત કરી રહ્યો છે મને ખબર નથી. આ પુષ્ટિ માર્ગ નો હોય. આ ખોટું છે. હવે સાચું જો, હવે સાચું બતાવું તમને. બરાબર ખોટું શું છે ખબર પડી ગઈ ને? આ છપરી બાવા. હવે હું આ બાવાનું નામ છે છપરી બાવા. છપરી બાવા. બરાબર છે. આ છપરી બાવાનું માનવાનું નથી. મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો મૂળ સિદ્ધાંત શું છે હવે એ તમે સમજો. પહેલા તો પ્લીઝ ખમા કરો, રાસ પંચાધ્યાય ન વાંચો. મહાપ્રભુ વલ્લભાચાર્યજી શ્રી ગુસાઈજી પ્રભુચરણની આજ્ઞા સ્પષ્ટ છે કે રસિકાહા સર્વકામ વિવર્જિતા. જે રસિક ન હોય તેમણે શ્રી કૃષ્ણની માધુર્ય ભાવાત્મિકા લીલાનું અવગાહન કદાપી ન કરવું.
અને રસિક એટલે કે જેનામાં લૌકિક કામ સર્વથા નષ્ટ થઈ ગયો હોય, શારીરિક સુખ સંભોગ આ બધું સર્વથા એ બધી વૃત્તિઓનો નાશ થઈ ગયેલો હોય. જ્યારે એવી સ્થિતિ કોઈ વ્યક્તિની હોય ત્યારે કૃપા કરીને આગળ જજો. પ્લીઝ ના વાંચશો, ક્ષમા કરજો. બરાબર છે. અને જો તમે વાંચશો તો તસ્માત શ્રી વલ્લભાખ્યત તદુદિત વચનાત અન્યથા રૂપયંતિ ભ્રાંતા હિયેતે નિસર્ગત્રિદશરીપુતયા કેવલાનંદંતમોગ. વાંચશો તો વધારે દોષમાં પડશો. જો આજ પછી રાજપંચાધ્યાય જો આ પ્રી કન્ડિશન સેટિસ્ફાય ન થાય ને જો વાંચવાની ટ્રાય કરીને તમ લોકોએ તો બરાબર રૌરવાદી નરકમાં પડવાના છો બધા જ. વૈતરણી નદીની અંદર તરતા 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 રૌરવ નરકમાં પડવાના છો. કુંભી પાક આદિ નરકમાં પડવાના છો. અત્યારથી જ કહી દઉં છું. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે, ગુસાઈજીએ જ શ્રાપ આપેલો છે. બરાબર. તો પહેલા આ વાત સાંભળી લો તમે પહેલા. બીજું, હવે આ સ્વકીયા અને પરકીયા એટલે શું? તો હવે સ્વકીયા અને પરકીયાનો જે ભેદ છે એવો કોઈ ભેદ આચાર્ય ચરણોએ કર્યો નથી. શબ્દનો આ પ્રયોગ જે સ્વકીય અને પરકીય શબ્દોનો પ્રયોગ જે છે એ આચાર્ય ચરણોએ નથી કર્યો. મને તો એટલીસ્ટ નથી મળ્યો. મેં આટલા ગ્રંથો વાંચ્યા છે, મને તો નથી. કોઈને મળી જાય મને બતાવે પ્લીઝ. હું કઈ સર્વજ્ઞ થોડી છું. આઈ એમ અ મિયર મોર્ટલ હ્યુમન બીંગ. મારાથી એ મિસ્ટેક થાય મારા વાલા. પણ તમારી બધાની જવાબદારી છે કે તમે મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરો. અને એમાંય પાછું ક્ષમા કરજો, સુબોધની ઉપર શરૂ ના થઈ જતા. પહેલા તમે જે બેઝિક ફંડામેન્ટલ જે અધ્યયનની પદ્ધતિ છે એના થ્રુ પાસ થઈને અને પછી તમે સુબોધની પર જમ્પ લાવજો. અને એમાંય રસિકા સર્વ કામ વિવર્જિતા પ્રિકન્ડિશન મીટ થાય. તમે જ્યારે લૌકિક સુખોથી પરે થઈ જાઓ, જ્યારે તમારામાં લૌકિક સુખો ન હોય ત્યારે જઈને હિંમત કરજો. રાજપંચાયત ધ્યેય વાંચો. નહીં તો વિચારતા જ નહીં, અડવાનું જ નહીં. તો આવા બધા ગડબડ ગોટાળા થાય ને. પટ ગઈ હે તો સ્વકીયા ને પટી નહીં હે તો પરકીયા. ના સમજાય ને એ સારું છે, પણ ખોટું ના સમજવું જોઈએ. હવે મહાપ્રભુ વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી ઇત્યાદિ આચાર્યોએ ગોપિકાઓના સ્વરૂપનું વર્ણન કઈ રીતે, કેટલા પ્રકારની ગોપિકાઓ છે હવે એમના વિશે જોઈએ. આ સ્વકીય અને પરકીય શબ્દોનો પ્રયોગ જ નથી ક્યાંય. આ ક્યાંથી લઈ આવ્યા છે ખબર નથી પડી રહી. આ છપરી બાવા. બરાબર. તો છપરી બાવાને મારી વિનંતી છે કે તમે ક્યાંથી લઈ આવ્યા. ચલો પહેલો, એક મિનિટ, આ ક્યાં ગયું? સોરી. ચાલો, ફર્સ્ટ રેફરન્સ. કેટલા પ્રકારના ગોપિકાઓ છે? તો એ તમે દર્શનભાઈ તમે છે ને પ્રમાણ પ્રકરણ વાંચો, ભગવાનની મુગ્ધ બાલ લીલાઓ વાંચો. એમાં પૌગંડવય ઇત્યાદિ બધું આવશે. બધાએ પહેલા ભગવાનની બાલ લીલાને હૃદયારૂઢ કરવાની જરૂર છે. ફર્સ્ટ પ્રી રિક્વિઝિટ. જ્યાં સુધી ભગવાનની બાલ લીલા હૃદયારૂઢ ન ત્યાં સુધી ભગવાનની માધુર્ય ભાવની લીલાઓ પર જવાનું જ નહીં. ખમ્મા કરજો બધા. બરાબર. બ્રહ્મવાદ જ ન ખબર પડતી હોય તો તમે જઈને માધુર્ય ભાવ તો આવા જ પછી કડાપા કરશો તમે. બ્રહ્મવાદ જ ન ખબર હોય અને પછી પટ ગઈ હે ને નથી પટી એવા જ શબ્દોનો ઉપયોગ થાય. પછી where can one find the Brahmavad by Shri Mahaprabhuji? Can you please help out? હા, એ હું એક મિનિટ હું તમને બતાવું. એ સારો ક્વેશ્ચન છે. એક મિનિટ. જો હું તમને એક બુક રિકમેન્ડ કરું છું બ્રહ્મવાદ માટે, બધા આ બ્રહ્મવાદની પુસ્તક વાંચે. સુબોધની પહેલા બ્રહ્મવાદ ભણો. નહીં તો સુબોધની ભણશો ને તો આવા જ બધા ખોટા અર્થો કરશો તમે બધા. એક મિનિટ તમને આપું પુસ્તક રેફરન્સ આપું તમને. આ જો
આ પુસ્તક જે છે પહેલા બ્રહ્મવાદ માટે આ પુસ્તક ભણો. બેઝિક ફંડામેન્ટલ બ્રહ્મવાદ આ પુસ્તક મેં હમણાં જ પોસ્ટ કરી છે. હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ. પણ મેં આ પુસ્તક હું લગભગ 20 વર્ષથી હું પુસ્તક આ ભણતો આવ્યો છું અને હજુ પણ ભણું છું. આ પુસ્તક હજુ પણ આવર્તન ચાલી રહ્યું છે. આ પુસ્તકનું છે બહુ નાની પુસ્તક, પણ આ પુસ્તકનું આવર્તન 20 વર્ષથી હું કરી રહ્યો છું. હજુ પણ મને લાગતું નથી કે હું આમાં મને સમજાયું છે. આમાં મને એવું લાગતું નથી કે હજુ મને બધું 100% ખબર પડી છે આ પુસ્તક બ્રહ્મવાદની. હજુ મને નથી લાગતું. હું 20 વર્ષથી ભણી રહ્યો છું. બરાબર છે, ભણવા. ચાલો હવે જો મહાપ્રભુજી શું કહે છે યમનાષ્ટકની અંદર, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. યમનાષ્ટકમની અંદર શ્રી મહાપ્રભુજી એમ કહે છે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. શ્રી યમુનાજીને તુર્ય પ્રિયા કહે છે. તે વખતે શ્રી હરિરાયજી ટિપ્પણીની અંદર એટલે કે યમુનાષ્ટકની ટીકાની અંદર જો કહે છે, શું કહે છે જુઓ કે વ્રજેહી ભગવત ભોગ્યા સ્વામિની ચતુર્વિધા. 4 પ્રકારના ભગવત ભક્તો છે. બરાબર છે. વ્રજમાં 4 પ્રકારના સ્વામિનીજીઓ છે, વ્રજ ભક્તો છે. તત્રૈકા મુખ્ય ભગવત સ્વામિની સર્વ વિલક્ષણા. તેમાં મુખ્ય જે સ્વામિનીજી છે તેઓ નિત્ય સિદ્ધા શ્રી મુખ્ય સ્વામિનીજી છે, જે નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુક્ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયન રાધસા સ્વધામની બ્રહ્મણી નમસ્તે નમઃ. એ મુખ્ય ભગવત સ્વામી સર્વ વિલક્ષણ, બધાથી વિલક્ષણ છે, નિત્ય સિદ્ધા છે. બરાબર. આ પ્રથમ પ્રકારના સ્વામીજી. આમાં કોઈ સ્વકીય અને પરકીય એવો ભેદ નથી. જો અહીંયા અસ્યામ ચ અનન્ય પૂર્વા ઉભય રૂપત્વાદ. બરાબર છે. અભાવ. બરાબર છે. આ સ્વામિનીજીની અંદર અનન્ય પૂર્વ અને અન્ય પૂર્વ એવો ભેદ નથી, નિત્ય સિદ્ધા છે. બરાબર. ભગવતો રસાત્મકસ્ય શ્રુતિ સિદ્ધસ્ય આલંબન વિભાવત્વેન તથાત્વ સંપાદકત્વાત. પછી બીજા પ્રકારના સ્વામિનીજી કયા તો કહે છે કે શ્રુતિ સિદ્ધસ્ય આલંબન વિભાવત્વેન તથાત્વ સંપાદકત્વાત. શ્રુતિ રૂપા ગોપગૃહેષુ સ્થિતા સર્વાત્મ ભાવવતી પ્રૌઢાયિકા. સાક્ષાત ગોપિકાઓ જે છે એ શ્રુતિ રૂપાઓ છે, આર્ષ શ્રુતિઓ છે. શ્રુતિ રૂપાઓ તો બીજા પ્રકારના છે ગોપિકાઓ, શ્રુતિ રૂપાઓ જે ગોપગ્રહની અંદર છે, ગોપ ભાર્યાઓ છે અને જેઓને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે. ત્રીજા પ્રકારની ગોપિકાઓ કહે છે તથા કુમારિકા વ્રજસ્થા અનન્ય પૂર્વા વિવાહ અભાવેપી. બરાબર છે. વસનાદાનેન સ્વકીયા કૃતાશ્ચ અપરાહ. ત્રીજા પ્રકારના ગોપિકાઓ છે શ્રી કુમારિકાઓ, વ્રજસ્થ શ્રી કુમારિકાઓ જે અનન્ય પૂર્વા છે, જેમનો સંસ્કાર થયો નથી. હવે વિવાહ સંસ્કાર થયો નથી એટલે પેલા છપરી બાવા એમ કહી શકે છે કદાચ કે જો મેં કહ્યું તો ખરું કે વિવાહ થયા નથી તો આમ, ને વિવાહ ન થયા હોય તો આમ. અરે ભાઈ, વિવાહ શબ્દનો અર્થ અહીંયા એ નથી ભાઈ, લૌકિક વિવાહ એ અર્થ નથી. અહીંયા વિવાહ શબ્દનો અર્થ અન્ય છે ભાઈ. તમે અંદર એ બાવા હજુ તો સુબોધની વાંચતા નથી અંદર. હમણાં હું સમજાવું છું એ વિવાહ શબ્દનો અર્થ શું છે. વિવાહ શબ્દનો અર્થ અહીંયા તમને સમજાવો. મહાપ્રભુજી શું કહે છે વિવાહ શબ્દનો અર્થ? એક મિનિટ, ક્યાં ગયો? એક મિનિટ. હા, જો અહીંયા હેમંતે પ્રથમે માસી નંદગોપ કુમારિકા
આ જે સાધન પ્રકરણની અંતર્ગત તામસ સાધન પ્રકરણની અંતર્ગત વિવાહ જનિત જો શબ્દનો ઉપયોગ અહીંયા જો વિવાહ શબ્દ એટલે શું? વિવાહ જનિત તૃતીય પુરુષાર્થ રસ વિશેષ અનુભવ હેતુરેવ સ દંપતિયોર ન સંભવતી ઇત્યાદિ ઇત્યાદિ. ત્યાં કહે છે ભગવદીયાનામ અત્ર વિવાહસ્ય અનુચિતત્વાત. ઓ છપરી બાબા, અહીંયા એમ કહે છે કે ભગવદીઓ છે આ બધા શ્રુતિ રૂપાઓ અને ઋષિ રૂપાઓ, એમાંય આ બંને જે છે જેમના સંસ્કાર થયા છે અને જેમના સંસ્કાર નથી થયા, અન્ય પૂર્વ અને અનન્ય પૂર્વ, એમાં એમ કહે છે કે ભગવદીયાનામ અન્યત્ર વિવાહસ્ય અનુચિતત્વાત પરંતુ તૈઃ સહ સંબંધ અભાવાત ભગવદ રસ પોષકત્વાચ અસ્ય સંસ્કારત્વમ. તો અહીંયા સ્ત્રીણામ વિવાહે એવ મુખ્ય સંસ્કાર સમંત્રકત્વાત સચ સ્વર્ગાદિફલ ઇત્યાદિ ઇત્યાદિ લોકે પ્રકૃતે ચ અતથાત્વાત ભગવત સંબંધસ્ય ચ ફલત્વેન વક્ષ્યમાણત્વાત. અરે ભાઈ, વિવાહ એટલે અહીંયા લૌકિક પુરુષ સાથે વિવાહ નહીં. લૌકિક પેલો લગ્ન સંસ્કાર છે એ નહીં ભાઈ, અંદર વાંચો. અહીંયા અર્થ છે અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા, એટલે કે જેમના જે સંસ્કાર થયા અને જેમના સંસ્કાર નથી થયા. હવે સંસ્કાર શબ્દનો અર્થ શું? તો અહીંયા જઈને સ્ફુટ કરે છે કે સંસ્કાર એટલે કે જે ગોપિકાઓમાં ભગવાન નું ભક્તિ રસ સિદ્ધ ન થયો હોય, ભક્તિ વિદ્યા જેમનામાં ન હોય, જે લોકો ભગવાનને ભોગવી ન શકે, ભગવાનને રેલિશ ન કરી શકે, જે લોકોનામાં ભક્તિ વિદ્યા હજુ પૂર્ણતયા વિદ્યમાન નથી, તે લોકોને સંસ્કાર વિહીન કહ્યા છે, અવિવાહિતા કહ્યા છે. અને જે લોકોમાં ઓલરેડી ભગવાનને રેલિશ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ છે, ભગવાનને માણવાની જે યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ છે, એવા લોકોને, એવા ગોપિકાઓને અહીંયા વિવાહ સંસ્કાર સહિત એમ કહ્યું છે. સંસ્કાર સહિત અને સંસ્કાર રહિત. સંસ્કાર એટલે અહીંયા ભાઈ વિવાહ સંસ્કાર નહીં, વર્ણાશ્રમ ધર્મના જે સંસ્કાર સમાજ, જે 16 સંસ્કારની અંતર્ગત જે વિવાહ સંસ્કાર છે એ નહીં ભાઈ. ભાઈ એટલું તો વાંચો. મારા વાલા, ખબર પડે છે કે નહીં? તમે સમજ્યા કે નહીં? તો ભાઈ આ ક્યાંથી લઈ આવો છો કે પટ ગઈ હે તો સ્વકીયા અને પટી નહીં હે તો પરકીયા? આવું શ્રી સ્વામીજીઓ માટે શબ્દોનો ઉપયોગ ન કરાય, ભક્તો માટે આવો શબ્દનો ઉપયોગ ન કરાય. જે સાક્ષાત શ્રુતિ રૂપાઓ છે, સાક્ષાત ઋષિ રૂપાઓ છે, દરેકે દરેક ગોપિકાઓ નું મૂળ સ્વરૂપ છે શ્રુતિઓ, આર્ષ શ્રુતિઓ છે, ભગવત પરાયણ શ્રુતિઓ છે. એમને તમે પટ ગઈ હે ને પટી નહીં હે ને આ બધું શું તમે કરી રહ્યા છો? ચાલો, તો અહીંયા ફર્સ્ટ રેફરન્સ તો યમનાષ્ટકની ટીકામાં છે કે ભાઈ આ 4 પ્રકારના ગોપિકાઓ છે. એમાં ચતુર્થ પ્રકાર છે શ્રી યમુનાજી, એટલે કે 4 પ્રકારના મુખ્ય સ્વામીનીજીઓનું યુથ છે. એમાં અહીંયા પટી નહીં હે ને પટી નહીં, પટ ગઈ હે ને પટી નહીં એવા શબ્દો જ નથી. સ્વકીયા અને પરકીયાનો શબ્દો જ નથી અહીંયા. ક્યાં છે સ્વકીયા અને પરકીયા શબ્દો? ક્યાં ક્યાં છે મહારાજ? છપરી બાવા ક્યાં છે? ક્યાં છે પટ મને બતાવો જરા સ્વકીયા અને પરકીયા શબ્દોનો પ્રયોગ. ચાલો આગળ જુઓ. અરે આ ક્યાં છે? એક મિનિટ, હું તો ભૂલી ગયો. એક મિનિટ. અચ્છા, હા હા હા, આ પુરુષોત્તમજી છે યમનાષ્ટકની ટીકાના અંતર્ગત. તો
યમનાષ્ટકની ટીકાની અંદર કહે છે સાંપ્રદાયિકાસ્તુ કેચન મુખ્ય સ્વામીની અગ્નિકુમાર શ્રુતિરૂપ સાપેક્ષત્વેન આહો. અહીંયા જો શું કહે છે કે સંપ્રદાયની અંદર મુખ્ય સ્વામીનીજી, અગ્નિકુમાર, શ્રુતિરૂપા, આ બધા સ્વામીનીજીઓના પ્રકારો વર્ણન કરે છે. ત્યાં ક્યાં છે પરકીય અને સ્વકીય સ્વામી શબ્દ ક્યાં છે? એવો પટ ગઈ અને નથી પટી, ખોટું, ગલત, રોંગ, ગપ્પા. મારે રાખો તમે તમારા ગપ્પા જેટલા મારવા હોય એટલા. વિવાહ સંસ્કાર અહીંયા ઉચિત જ નથી. અહીંયા લૌકિક વિવાહ સંસ્કાર અહીંયા એનો અર્થ જ નથી આવતો. લૌકિક સંસ્કારનો, લૌકિક વિવાહ સંસ્કારનો બધા ટીકાકારો વિવાહ સંસ્કાર નથી માનતા. ભક્તિ વિદ્યાનું ભક્તની અંદર ભક્તિ વિદ્યા છે કે નહીં, ભગવાને એમને ભક્તિની વિદ્યા પ્રદાન કરી છે કે નહીં. જે ભગવાને ચીરહરણ લીલાના દરમિયાન જ્યારે ચીર પાછા આપ્યા ત્યારે તેમને ભક્તિ વિદ્યા પાછી આપી કુમારિકાઓને, અને વેણુનાદ પ્રસંગમાં વેણુ ગીત દ્વારા ભગવાને એ ભક્તિ વિદ્યાનું દાન શ્રુતિરૂપાઓને કર્યું. જ્યારે ભક્તિ વિદ્યા ન હોય ત્યારે ભક્ત ભગવાનને માણી ન શકે. સિમ્પલ લોજિક છે અને સિમ્પલ સ્ક્રિપ્ચરલ સિદ્ધાંત છે આ, કે જ્યાં સુધી ભગવાન ઈચ્છે નહીં ત્યાં સુધી ભક્ત ભગવાનને માણી ન શકે. સિમ્પલ છે. એમાં આ બધું આવી બધી ઇરોટિસિઝમ લાવવાની કોઈ જરૂરત જ નથી કે પટ ગઈ હે ને નથી પટી. ખોટી રીતે ઇરોટિસિઝમ અંદર 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 ડિસ્કશનની અંદર કરીને અને પછી વસ્તુ જે એકદમ સિમ્પલ સિદ્ધાંત છે એ સિમ્પલ સિદ્ધાંતને કોમ્પ્લિકેટ કઈ રીતે કરવો અને ગૂઢ કઈ રીતે બનાવો, કે ગૂઢ સત્સંગ, ગૂઢ સત્સંગ, ગૂઢ સત્સંગ, રસાત્મક સત્સંગ, એના નામે બધાને છેતરપિંડી કરવાની. જ્યારે તમને આ ફર્સ્ટ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ના ખબર હોય કે જ્યારે ભગવાનને ભક્ત ભગવાનને માણતો હોય તો ભગવાનની આજ્ઞા વગર, ભગવાનના વરણ સિવાય કોઈ પણ જીવ, જડ, કોઈ પણ નામ રૂપ કર્મ ભગવાનનો આસ્વાદન લઈ ન શકે. મજાલ છે કે ભગવાનનો કોઈ આસ્વાદન લઈ શકે? મજાલ જ નથી. ભગવાન જ્યાં સુધી એ જીવમાં ભક્તિ વિદ્યાનું દાન ન કરે ત્યાં સુધી એ જીવમાં ભગવાનને માણવાનો માદા આવતો નથી. સિમ્પલ છે. જેમાં ભગવાને ભક્તિની વિદ્યાનું દાન કરેલું છે તેઓ સંસ્કૃત છે. જે લોકોમાં હજુ ભક્તિ વિદ્યા સુદ્રઢ સર્વતોધિક નથી થઈ તે લોકોમાં હજુ સંસ્કાર નથી. બસ આટલો જ કહેવાનો આશય છે. એમાં પટ ગઈ એ નથી પટીને એ બધું કશું જ આશય જ નથી. આગળ જુઓ પછી શું કહે છે? આ દ્વારકેશજીની ટીકા છે યમનાષ્ટક ઉપરની. શું કહે છે? 4 પ્રકારના સ્વામીનીજીઓ. મૂલે કૃષ્ણ તુર્ય પ્રિયામિતિ વ્રજે ભગવત ભોગ્યાહાશ્ચ તસ સ્વામિન્યો મુખ્યા. સ્વામી જે નિત્ય સિદ્ધાશ્રી સ્વામીનીજી છે, શ્રી રાધાજી, એ મુખ્ય સ્વામીનીજી છે. શ્રી રાધિકા યુથસ તામસ્ય. શ્રી રાધિકાજીનો જે યુથ છે તે તામસ યુથ છે, તામસ ભક્તોનો યુથ છે. સેકન્ડ ચંદ્રાવલી યુથાહા, ચંદ્રાવલી યુથસ્થા રાજસસ્ય. રાજસ ભક્તોનો યુથાધિપતિ છે શ્રી ચંદ્રાવલીજી. કુમારિકા યુથસ્થા સાત્વિક્યાહા. સાત્વિક ભક્તોના યુથાધિપતિ છે કુમારિકાઓ. અને ગુણાતીતા તુર્યા શ્રી યમુના યુથસ્થા. અને ગુણાતીત એટલે કે નિર્ગુણ ભક્તોના યુથાધિપતિ છે શ્રી યમુનાજી.
આમાં ક્યાં સ્વકીયા ને પરકીયા છે? ક્યાં છે અહીંયા? બતાવો ક્યાં છે એવો પદપ્રયોગ, ક્યાં છે? ચલો આગળ. પ્રમાણ પ્રકરણ, તામસ પ્રમાણ પ્રકરણની અંદર નંદ મહોત્સવના પ્રસંગના અંતર્ગત જુઓ શું કહે છે કે કેટલા પ્રકારના ગોપિકાઓ છે? તો કહે છે કે સંબંધા અને અસંબંધા. અસંબંધા અને સંબંધા એવા ગોપિકાઓ છે કે જે કુલ દેહ સંબંધ યુક્ત હોય. ઠાકુરજીના કુલથી સંબંધ હોય, દેહ સંબંધિત હોય, રિલેટિવ બ્લડ રિલેશનશિપ, એવા ગોપિકાઓ એક પ્રકારના ગોપિકાઓ સંબંધા ગોપિકા. અને બીજા ગોપિકાઓ કુલ અને દેહ સંબંધ ન હોય, બ્લડ રિલેશનશિપ ન હોય, કુલ દેહ સંબંધ રહિતા ખ્યાતિયા, એવું જાણવું. એની અંદર પાછા પેટા એમાં પણ પાછા જુદા જુદા ક્લાસિફિકેશન છે કે સંબંધા ગોપિકા અને અસંબંધ ગોપિકા. સંબંધ ગોપિકા પણ પાછી બે પ્રકારના હોય, સંગત ગોપિકા અને અસંગત ગોપિકા. સંગત ગોપિકા એટલે શું? તો કહી રહ્યા છે પરિચર્યા અધિકૃત વિનિયુક્તા. હા, એકદમ વિનયયુક્ત કરીને પરિચર્યા કરે ઠાકોરજીની, વિનયપૂર્ણ, દીન ભાવ થઈને, સંગત, એને સંગત ગોપિકા કહેવાય. અને અસંગતા એટલે કે સમાન કક્ષ, સમાનશીલ વ્યસનેશુ સખ્યમ, જેવી રીતે હોય કે કોઈ બે ભાઈબંધો હોય તો ભાઈબંધમાં દીન ભાવ ના હોય, કે એક મિત્રનો બીજા મિત્રમાં દીન ભાવ ના હોય, સેમ ભાવ, ઇક્વિવેલન્સનો ભાવ. એવી રીતે અમુક ગોપિકાઓ જે છે એ દીન ભાવ વાળા હતા ઠાકોરજીમાં, પરિચર્યાધિકૃત. અને બીજા ગોપિકાઓ જે છે સમાન કક્ષાપતના, સમાનશીલ વ્યસનેશુ સખ્યમ ઇત્યાદિ, અનાશ્રિતા ઇતિ અર્થ. તો સંબંધ અને અસંબંધ, સંબંધમાં પણ બે, સંગત અને અસંગત. એવી રીતે અસંબંધમાં પણ સંગત અને અસંગત, ચાર પ્રકારના ગોપિકાઓ થયા. અહીંયા ચાર પ્રકારના ગોપિકાઓ. તો યાર તમે ભણો તો ખરા, મહાપ્રભુ વલ્લભાચાર્ય તે ક્યાં છે? પટ ગઈને નથી પટી. શ્રી સુખદેવજી શું કહે છે જુઓ ભાગવતની અંદર. ખમા કરો તમે બધા, સુખદેવજી કહે છે પ્લીઝ બંધ કરો આ બધું. સુખદેવજી શું કહે છે કે તમારે બધાની અંદર ઇરોટિસિઝમ નાખવી હોય, બધાની અંદર શૃંગાર રાસ ભાવ, બધાની અંદર લૌકિક શૃંગાર રસ ભાવ, બધાની અંદર લૌકિક માધુર્ય ભાવ, બધાની અંદર રોમેન્સ, બધાની અંદર ઇરોટિસિઝમ, એનાથી જ તમે તમારે સમજવા બીજો કોઈ ધંધો જ નથી કૃષ્ણ લીલાને સમજવાનો. આ જ એક ધંધો માંડ્યો છે. ખોટી વાત, ખોટું. પહેલા સુખદેવજીનો વચન સાંભળો. પહેલા સુખદેવજી શું કહે છે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને સ્ત્રી સાથે રમણ કર્યું અને સ્ત્રીઓનો ઉપભોગ કર્યો. જ્યારે કોઈ વ્યક્તિ આવું કહે તો એ વ્યક્તિને શ્રી સુખદેવજી ઠપકો આપી રહ્યા છે. અને સુખદેવજી શું કહી રહ્યા છે? કરે લલ્લુ મૂર્ખા, હે મૂર્ખ શિરોમણી, જ્યારે કોઈ વ્યક્તિ પોતે જ પોતાનો સ્પર્શ કરે, જેમ હું મારો પોતાનો જ સ્પર્શ કરું, પોતાના જ શરીરનો હું પોતે જ સ્પર્શ કરું, તો એને કામ સંબંધ કહેવાય. જ્યારે વ્યક્તિ પોતે જ પોતાના જ શરીરને સ્પર્શ કરે તો કામ સંબંધ કહેવાય. મૂર્ખા. એવી રીતે ભગવાન સર્વ ગોપીઓના અંતરાત્મા છે, સર્વ ગોપીઓના પતિઓના પણ અંતરાત્મા છે, સર્વ જળ ચેતન સર્વ પદાર્થોના અંતરાત્મા છે, સર્વ દેહીઓના અંતરાત્મા છે. ભગવાનનો આ સર્વ અંગ છે.
તો જ્યારે ભગવાન પોતે પોતાના અંગનો સ્પર્શ કરે તો કામ કહેવાય, લૌકિક કામ કહેવાય? જેમ હું મારો સ્પર્શ હું પોતે જ કરું તો મને કોઈ લીગલી શું કરી શકે કે તમે મને છેડતી કરી? ધવલભાઈએ ધવલભાઈને છેડતી કરી. અરે ધવલભાઈને કઈ રીતે છેડતી કરે? તમે સમજ્યા કે નહીં મારા વાલા? ધવલભાઈની છેડતી કઈ રીતે કરે? આ સુખદેવજી કહી રહ્યા છે કે આ ફંડામેન્ટલ ન સમજમાં આવતું હોય તો યાર બંધ કરો, તમે રાસ પંચાધ્યાય સાંભળવાનું ભણવાનું પ્લીઝ બંધ કરો. નહીં સ્વસ્પર્શ સ્વસ્ય ક્વાપી નિષિદ્ધ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ મહાપ્રભુજીનો. પોતે પોતાનો સ્પર્શ કરે તો એ કામ નિષિદ્ધ કહેવાય? જેમ હું અત્યારે કોઈ પરસ્ત્રીનો સ્પર્શ કરું તો એ નિષિદ્ધ કહેવાય, પણ પોતે પોતાને સ્પર્શ કરે તો નિષિદ્ધ કહેવાય ના. પરાચ અસૌ સ્ત્રી ચ પરસ્ય ચ સ્ત્રી ઉભયમપી ન ભગવતી. જે લોકો પરબ્રહ્મ ન હોય, જેમ કે આજકાલના બધા જ ગોસ્વામી બાલકો પરબ્રહ્મ નથી, પુરુષોત્તમ નથી. એબ્સોલ્યુટલી રોંગ. પુરુષોત્તમ નથી. માત્ર ને માત્ર કેવલ અને કેવલ માત્ર શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ છે. ગોસ્વામી બાલકો પુરુષોત્તમ નથી. લેટ મી ટેલ યુ ધીસ. એટલે ગોસ્વામી બાલકો જો પોતાના પરખ કરાવતા હોય, કોઈ પણ ગોસ્વામી બાલકે નહીં સ્વસ્પર્શ સ્વસ્ય કાપી નિષિદ્ધ પરાચા સૌ સ્ત્રી ચ પરસ્ય ચ સ્ત્રી ઉભયમપી ન ભગવતી યત ભગવાન ગોપીનાથ. એટલે મારામાં તું એમ જ જાણ, એવું કોઈ જો પોતાના પરખ લઈ લે તો સુખદેવજી જ એમ કહે છે કે આવું જો કોઈ બીજું કહે, કોઈ પણ વલ્લભ વંશજ કે કોઈ વલ્લભ વંશજ ના હોય કોઈ પણ, તો મહાઠગ કહેવાય. એમ સુખદેવજી કહે છે, મહાઠગ. એ ખાલી ભગવાનને જ શોભ્યા. નહીં સ્વસ્પર્શ સ્વસ્ય કાપી નિષિદ્ધ પરાચા સૌ સ્ત્રી ચ પરસ્ય ચ સ્ત્રી ઉભયમપી ન ભગવતી યત ભગવાન ગોપીનાંત તત્પતિનાંચ આત્મા બાંધવા સર્વે લૌકિકાશ્ચ ન મન્યંત ઇતિ ચેત. તેથી ભગવાનમાં લૌકિક કામ નથી, ભગવદ લીલાની અંદર લૌકિક કામ નથી. આ બ્રહ્મવાદી સિદ્ધાંત આ અણુભાષ્યની અંદર તમે આ જો ન ભણ્યા હોય કે અંતર્યામી અધિકરણ ન ભણ્યા હોય કે તત્વાર્થ નિબંધની અંતર્ગત જે શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર અંતર્યામીપણું જો ન સમજતા હોય, ભગવાનનું બ્રહ્મવાદ ન સમજતા હોય, તો પછી આવી રીતે જો એક્ઝામ્પલ આવે પછી ગુરુના મુખે કે પટ ગઈ હે તો સ્વકીયા ને નથી પટી. અરે કોણ પટી ને કોણ નથી? જ્યારે ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામપી દેહિનામ યોંતશ્ચ રથી સોધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ. તો કોણ પટી ને કોણ નથી પટી? ભાઈ સર્વ બધા જ ગોપિકાઓ બધા જ ભક્તો જે ભગવાનના અંગો છે સ્પર્શ કરી રહ્યા છે. નહીં સ્વસ્પર્શ સ્વસ્ય કાપી નિષિદ્ધ. તો કેવા આવા એક્ઝામ્પલ અપાય? સુખદેવજીના એક્ઝામ્પલ અપાય. દ્વિતીયાદ વૈ ભયમ ભવતી. દ્વિતીયાદ વૈ ભયમ ભવતી ઉપનિષદ કહે છે કે બીજો કોઈ છે જ નહીં ભગવાન સિવાય, બ્રહ્મ સિવાય બીજું કોઈ રો મટીરિયલ જ નથી જગતની અંદર. તો જો ભગવાન સિવાય બીજું રો મટીરિયલ જ ના હોય તો કામ માટે તો અન્યની જરૂર પડતી હોય છે, એકની બીજાની જરૂર પડતી હોય છે. અહીંયા નહીં સ્વસ્પર્શ સ્વસ્ય કાપી નિષિદ્ધ. ભગવાન પોતે જ પોતાના જ દેહને સ્પર્શ કરી રહ્યા છે. તેમાં કયો કામ હોય? લૌકિક કામ. તો આ ફંડામેન્ટલ વસ્તુ ના સમજો તો પટી ને નથી પટી આવા બધા માંથી તમે દૂર ભાગો. પ્લીઝ ભાગો આવા ગોસ્વામી બાલકો છપરી બાવાઓથી.
મહાપ્રભુ વલ્લભાચાર્યજી ગોપી ગીતની અંદર શું કહી રહ્યા છે? જો 19 પ્રકારના ગોપિકાઓ છે. 19 અષ્ટાવિંશે હરેર ગાનમ ઇત્યાદિ ઇત્યાદि કૃતાવજ્ઞા ગોપિકા હિ સ્તોત્રમ ચક્રુરીતિ રિયતે એકોનવિંશતિ વિધા ગોપ્ય 19 પ્રકારના ગોપિકાઓ છે. એમાં ક્યાં છે સ્વિકીય અને પરકીય? મને શબ્દ બતાવો ને જરા. રાજસી તામસી ચૈવ સાત્વિકી નિર્ગુણા તથા એવમ ચતુર્વિધા ગોપ્ય પતિમત્યો નિરૂપિતા. આવું કહેલું છે અહીંયા. તો ભાઈ આચાર્ય ચરણોના જે વાક્યો છે, એના જે શબ્દો છે, એને તો સમજો. આજ પછી આવા બધા પદપ્રયોગ ન કરો. આ કોઈ આ બહુ સિરિયસ વાત છે. અને પ્લીઝ જે લોકોને બહુ જ ખંજવાળ આવતી હોય ને હાથમાં કે રાસ પંચાધ્યાય વાંચું, પ્લીઝ 1000 વખત વિચાર કરો વાંચતા પહેલા શાસ્ત્રાર્થ પ્રકરણ ભણો, બ્રહ્મવાદ ભણો, પ્રમાણ પ્રકરણ એકદમ શબ્દશઃ સમજમાં પહેલા હૃદયારૂઢ થવું જોઈએ. બાલ લીલા હૃદયારૂઢ થવી જોઈએ પહેલા તો. જ્યારે તમને લાગે કે હા પ્રમાણ પ્રકરણ હવે બરાબર સમજમાં આવ્યું અને પૂર્વના બધા જ સ્કંધો બધા સમજમાં આવ્યા, બ્રહ્મવાદ સમજમાં આવ્યું, અણુભાષ્યાદિ ગ્રંથો કર્યા, પછી તમે માને રસિકા સર્વ કામ વિવર્જિતા, મારામાં લૌકિક કામ નથી હવે, ત્યારે જઈને વાંચો રાસ પંચાધ્યાય. પછી કઈ વાંધો નથી. 30મો અધ્યાય વાંચો, 29મો અધ્યાય વાંચો. પણ આવા બધા પછી તમે ના વાંચો ને બધું કરો તમે, તો આવા જ પછી પ્રોબ્લેમ્સ આવશે. બરાબર છે? તો આ છપરી બાવાને હું એવી વિનંતી કરું કે છપરી બાવા, પહેલા તો તમે તમારી ભાષા સુધારો. બીજું કે કોઈ પણ વ્યક્તિ પાસે તમે વોટ્સએપમાં ચેટ કરો તો એ તમારા શિષ્ય તરીકે જ્યારે આવતો હોય ને તમને પ્રશ્ન પૂછતો હોય તો વિવેક રહીને તમે એનો મહાપ્રભુ વલ્લભાચાર્યજીના ગ્રંથના રીતે તમે જવાબ આપો. આ કેવો જવાબ? પટ ગઈ હેન નથી પટી. ત્રીજો, આવી રીતે લૌકિક દ્રષ્ટાંત આપીને માઇન્ડ અને બ્રેન વોશ ન કરો લોકોનું. અને ઇરોટિસિઝમ અને રોમેન્ટિસિઝમ ખોટી રીતે તમે અહીંયા લૌકિક રોમેન્ટિસિઝમ, મેટીરિયલિઝમ, ઇરોટિસિઝમ આ બધું પુષ્ટિ માર્ગમાં લાવો નહીં, કારણ કે પુષ્ટિ માર્ગ એનો નથી માર્ગ. બરાબર? આટલું જ કહેવાનું. ચાલ, કેટલા પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન હોય તો પૂછો. હજુ છું 5-10 મિનિટ. ભાઈ દીપ રાડિયા, ખબર પડી ગઈ ને સ્વકીયા અને પરકીયામાં આવે. ચલો પછી કાંદીવલીના XYZ બાલક પણ એમ કહે છે કે યુટ્યુબ વિડીયોમાં કે હવેલીમાં આવવું જ જોઈએ, કેમ કે અમારે ત્યાં નિધિ સ્વરૂપ બિરાજે છે. માર્ગનો ચિંતાનો વિષય છે. હા, એમનું પણ હવે ખંડન કરશું, આપણે કરીશું ખંડન. પછી હા, હવેલીની બહાર કાઢીને જોડવા જોઈએ. બરાબર છે. રસિકા સર્વ કામ વિવર્જિતા, બરાબર છે.
રસિક કોને કહેવાય કે જેમાં કોઈ પણ પ્રકારનો લૌકિક કામ ન હોય, મટીરિયલિઝમ ન હોય, ઇરોટિસિઝમ ન હોય, રોમેન્ટિસિઝમ ન હોય. બરાબર છે? સર્વ કામ વિવર્જિતા. લૌકિક કોઈ કામ હોય નહીં. ફિઝિકલ કોઈ રોમેન્ટિસિઝમ, ફિઝિકલ ઇરોટિસિઝમ કશું ન હોય. ગોપી પોતે વેદનું સ્વરૂપ. બરાબર છે. થોડો સાદો એટલું સમજી લો. હા, અહીંયા લોકોનો હેતુ ફક્ત શારીરિક કામ જ છે. હા, બરાબર છે. કોઈ પણ રીતે ગોળ ફેરવી એક જ બિંદુ પર આવશે. હા, ઇરોટિસિઝમ. કોઈ પણ ચાલુ પુષ્ટિ માર્ગની કોઈ પણ વાત લઈ ઇરોટિસિઝમ પર જ આવી જાય. બીજો કોઈ કામ ધંધો જ નથી કે શું? તમે લોકો બ્રહ્મવાદ ભણો છો કે નહીં? મહાપ્રભુજીના સિદ્ધાંતો ભણો છો કે નહીં? કે બસ આવી રીતે ડોબાના ડોબાઓ જ રહો છો તમે બધા? અને જે લોકો તમને ઇરોટિસિઝમ શીખવાડે છે ભાવલા વેડાના સત્સંગમાં, એ લોકોને તમે જઈને પ્રશ્ન કેમ નથી પૂછતા? અને જો પ્રમાણ બતાવો તો કહી દેશે કે તુમ પ્રમાણ મેં જાય ગીરે. હા, પ્રમાણ નહીં કહેવાનો, પ્રમેય માર્ગ છે. શું વાત કરે છે આ લોકો? હા, એ ઉપલો માળ ખાલી જ છે. હા, પ્રાર્થયે રસિકાહ સ્વૈરે પશ્યંતિ. બરાબર છે. હા, એતદ રસાનભિજ્ઞસ્તુ મામ માદ્રાક્ષિદપી વૈષ્ણવ. બરાબર છે. બરાબર છે. ના વાંચવું જોઈએ. ઝોલા છાપ છપરી. આ બાવાનું નામ છપરી બાવા છે. છપરી બાવા. મેં છપરી બેવા નામ પાડ્યું છે. એક ગપુડી માસી અને હવે આ છપરી બાવા. તિલકા શુદ્રોલંગી. અચ્છા, તો બધા બહુ મેસેજીસ છે. 1 મિનિટ. અસ્મત કુલમ નિષ્કલંકમ એવું કહીને બાળકો એવું માને છે કે અમે કંઈ બી કરીએ અમે તો પાછા નિત્ય લીલામાં જ જશું. પ્રોબ્લેમ તો વૈષ્ણવને થશે. અરે ભાઈ, અસ્મત કુલમ નિષ્કલંકમની વ્યાખ્યા હરિરાયજીની ભણો. હરિરાયજી ચોખ્ખું કહે છે કે અસ્મત કુલમ નિષ્કલંક એટલે બ્લડ રિલેશનશિપ નહીં. હરિરાયજી જ લખે છે પોતે જ. અસ્મત કુલમ નિષ્કલંકમની ટીકા વાંચો. ક્લિયરલી હરિરાયજી એમ લખે છે કે અસ્મત કુલ શબ્દ એટલે બ્લડ રિલેશનશિપ નહીં. કેમ કે ભગવાને જેમ ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ મારા જેવો છે, ભગવાને એમના પુત્રોને એવું નથી કહ્યું કે આ પુત્રો મારા જેવા છે. ભગવાને ઉદ્ધવજી જે બ્લડ રિલેશનશિપમાં નહોતા એમને એવું કહ્યું છે કે ઉદ્ધવ મારા જેવો છે. તો ભગવાનના કુલમાં ભગવાન જેવા નથી. વલ્લભ કુલમાં વલ્લભ જેવા કઈ રીતે થશે? થોડુંક તો લોજિક વિચારો. હરિરાયજી કે હું નથી કેતો. હરિરાયજી લખેલું છે ટીકાની અંદર, હું નથી કેતો. એવું કે છે કે જો માલા કરતી વખતે જો સુમેરુ ટાપી જવાય તો લીલા ને બહાર નીકળી જવાય. ઓહો, બોલો. ગપ્પા બધા ગપોડાના ટટ્ટુ છે. Is Brahma Sutra by Ved Vyasji covered in Vedanta Darshan book by Geta Press? નહીં, એટલે વ્યાસજીનો બ્રહ્મસૂત્ર તો ગીતા પ્રેસમાં મળી જશે, પણ એ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય ભણવું પડે. સૂત્રથી સમજમાં નહીં આવે કાંઈ પણ. સૂત્ર વાંચશો તો કશું નહીં ખ્યાલ આવે. ખાલી સૂત્ર ઉપરની નું ભાષ્ય વાંચવું પડે. અને એ ભાષ્ય માટે તો તમારે ગીતા પ્રેસ નહીં, અણુભાષ્ય એટલે મહાપ્રભુ વલ્લભાચાર્યજી કૃત અણુભાષ્ય નામની પુસ્તક વાંચવી પડે. હિન્દીમાં એનું ટ્રાન્સલેશન થયું છે. તમારે વાંચવી હોય તો હિન્દીનું ટ્રાન્સલેશન ભણી શકો છો, પણ એમાંય તે પંચાયત જ છે મોટી.
ત્યાંય લમણાકૂટ જ છે, કારણ કે મહાપ્રભુજી જે છે એ શબ્દોના લોભી છે, બહુ ઓછા શબ્દો વાપરે છે, જ્યાં જરૂર પડે એટલા જ શબ્દો વાપરે છે, એટલે શબ્દોના લોભી છે મહાપ્રભુજી. એટલે મહાપ્રભુજીનું ભાષ્ય પણ એટલું કઠિન છે સમજવું, સમજમાં જ નથી આવતું. એટલે ભાષ્યો ઉપરનું પણ પાછી વ્યાખ્યા, અને એની વ્યાખ્યાની ઉપર એ પાછી વ્યાખ્યા, એવી રીતે વ્યાખ્યા ભણો ત્યારે તો અણુભાષ્ય સમજમાં આવે છે. એટલે અણુભાષ્ય ડાયરેક્ટ તો ભણશો તો નહીં સમજમાં આવે, એ પ્રોબ્લેમ છે. એટલે એની પદ્ધતિ છે, એ પદ્ધતિસર તમે ભણો ને તો તમને થોડું થોડું જ્ઞાન થાય. ડાયરેક્ટ તમે ભાષ્ય પર પણ જશો ને તો નહીં ખબર પડે, ભાષ્ય અધ્ધર જશે બધું ઉપરથી. ચાલો પછી ભાવાત્મક સંબંધ છે. હા, ભાવાત્મક સંબંધ. હરિરાયજી ભાવાત્મક સંબંધ કહ્યું છે, બ્લડ રિલેશનશિપ નહીં. અમારા તાજી પણ વાત કહે, આપણે વલ્લભકુલમાં આવ્યા એટલે આપણું ગોલોક પાકું. ઓહો, એમ? અચ્છા. અચ્છા, પ્લીઝ તમે સ્ટાર્ટિંગ થી શું શીખવાડો? સ્ટાર્ટિંગ થી ગાંધી સમજો નહીં, શું શીખવાડો સ્ટાર્ટિંગ થી? હા, ગાંધી. આ કોણ છે ગાંધી? આ જે કમેન્ટ છે ને, પ્લીઝ તમે શીખવાડો સ્ટાર્ટિંગ થી, એટલે કયા ગ્રંથની વાત કરી રહ્યા છો? ચોખવટ કરો હો. ગાંધી તમને પૂછી રહ્યો છું. આગળ છે એ બરોબર, પણ કુમારિકામાં હજુ દ્રઢ ભક્તિનો સંસાર નથી એમ કઈ રીતે કહી શકાય? અને નિત્ય સિદ્ધા એટલે? હા, એટલે એમાં શું છે ભાઈ હેત, કે કુમારિકાઓની અંદર દ્રઢ ભક્તિ નથી એવું નથી કહી રહ્યો હું કહેવા શું માંગી રહ્યો છું કે ઠાકુરજી આપણને માણે અને આપણે ઠાકુરજીને માણીએ. ડિફરન્સ છે કે નહીં? ઠાકુરજી એન્જોયઝ અસ, અવર સેવા, અને આપણે ઠાકુરજીની સેવાને એન્જોય કરીએ. છે ને ફરક? એવી રીતે જ્યારે ઠાકુરજીના સ્વરૂપને માણતા થાય ભક્તો, એવી કેપેબિલિટી, એવો અધિકાર ભગવાન સ્વયં એમને ન આપે ત્યાં સુધી કોઈ ન કરી શકે. કારણ કે ભગવાન કેવા? અણોરણિયાન મહતો મહિયાન, મહાનથી પણ મહાન છે. અને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એમ શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનને તો માણવાની તો વાત જવા દો, ભગવાનનું જ્ઞાન જ ન થાય તમને, માણવાની તો વાત જ જવા દો. ફોરગેટ અબાઉટ રેલિશિંગ ધ ગોડ. You can't even know an iota of the God. You can't know even a bit of you can't gain a bit of a knowledge about God. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, મનમાં ભગવાનના સ્વરૂપનો વિચાર પણ મનની કેપેબિલિટી નથી, તો તમે ભગવાનને માણશો કઈ રીતે? To relish is altogether a different thing. You can't even know him. How can you relish him? એટલે ભગવાન જ્યાં સુધી તમને અધિકાર આપે નહીં કે યસ યુ કેન રેલિશ મી, ત્યાં સુધી નિત્ય સિદ્ધા ત્યાં સુધી કોઈ પણ ભક્ત હોય એ ભગવાનને રેલિશ ના કરી શકે. અને એટલે જ હું કહી રહ્યો છું અહીંયા જે મહાપ્રભુજીએ મહાપ્રભુજીએ કહ્યું છે કે એમના સંસ્કાર થઈ ગયા છે, એનો મતલબ કે પ્રભુ પ્રત્યે પ્રભુએ એમને યોગ્યતા હવે પ્રદાન કરી છે કે તેઓ પોતાના સ્વરૂપનો આનંદ માણે. જ્યાં પ્રભુ એવી યોગ્યતા હજુ સંપાદિત ન કરી હોય એવાઓને અસંસ્કારિત કહ્યા છે. જે લોકોનો સંસ્કાર ચીરહરણ લીલા દ્વારા થઈ ગયો પછી તત્પશ્ચાત, તમને સમજમાં આવ્યું હેત? એવું નથી કહી રહ્યો કે એમને હંમેશા સિદ્ધ નથી, ચીરહરણ દ્વારા એમને સિદ્ધ થઈ ગયું. ભગવાને એમને એલિજિબલ કરી દીધા કે તથાસ્તુ મયમારંસે તક્ષપા, તથાસ્તુ, હવે તમે મને માણી શકશો.
કુમારિકાઓને પણ એ પછી સામર્થ્ય આપી દીધું ભગવાને ચીરહરણ લીલા દરમિયાન. એવી રીતે. બરાબર છે. ચલો પછી 95% બાલકો are not ready to make Vaishnav learn all this reality as their business will not run off Haveli. I think they are only not studying. Mahaprabhuji, how come they will teach us? એ ખબર નહીં, ભગવાન જાણે. પછી એવું પણ કહે છે કે શ્રી ગુસાઈજીને ઠાકોરજીએ વચન આપ્યું છે કે હું તમારા કુલનો હાથ ક્યારેય નહીં છોડું. ભાઈ અસ્મત કુલમ નિષ્કલંકમની અંદર કહ્યું તો છે હરિરાયજીએ કે બ્લડ રિલેશનશિપ નથી ભાઈ, અહીંયા ભાવ સંબંધ છે. બરાબર. વિશાલ આઘેરા, બરાબર છે. વિશાલ મને મેસેજ કરજે. આઈ વુડ લાઈક ટુ ટોક ટુ યુ. આઈ રિયલી લાઈક ધ કોટ્સ. પ્લીઝ શેર ધ હિન્દી ટ્રાન્સલેશન ઓફ અણુભાષ્ય ઇફ યુ કેન. એક લલિત કૃષ્ણ ગોસ્વામીનું હિન્દી ટ્રાન્સલેશન છે અણુભાષ્યનું, પણ મને જરાય પસંદ નથી. હું નથી વાંચતો એમાંથી. હું ડાયરેક્ટ સંસ્કૃતથી જ વાંચું છું, પણ મને એમનું ટ્રાન્સલેશન પણ નથી ગમતું. લલિત કૃષ્ણ ગોસ્વામીનું એક પુસ્તક છે અણુભાષ્યનું, હિન્દીમાં ટ્રાન્સલેશન છે. વલ્લભ વેદાંત કરીને પુસ્તકનું નામ છે. એમેઝોનમાંથી મળી જશે, પણ મને નથી ગમતું. એમાં બધા બહુ ગડબડ ગોટાળા કરેલા છે લલિત કૃષ્ણ ગોસ્વામીએ ટ્રાન્સલેશનમાં. એટલે આઈ ડોન્ટ રીડ ધેટ. મને નથી ગમતું. એ ટ્રાન્સલેશન પણ બરાબર નથી કર્યું એમણે. એડી શાસ્ત્રી કરીને છે, એમણે ગુજરાતીમાં સટીક ટ્રાન્સલેશન કરેલું છે, ખૂબ સુંદર. એડી શાસ્ત્રી, સુરત. એડી શાસ્ત્રી પાર્શ્વ પબ્લિકેશન. એડી શાસ્ત્રી અણુભાષ્યનું સટીક એનોટેશન સાથે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરેલું છે. ખૂબ સુંદર બુક છે. ધ ઓનલી એનો વન એન્ડ ઓનલી વન બુક જે છે પુષ્ટિમાર્ગમાં, જો જેમણે ખૂબ સુંદર કામ કર્યું અણુભાષ્યનું ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં, એડી શાસ્ત્રી. પરફેક્ટ. 20 વર્ષથી કરી રહ્યો છું અણુભાષ્ય. હજુ પૂરું નથી થયું. હજુ ચાલે જ છે. એક આવર્તન પણ નથી પૂરું થયું હજુ અણુભાષ્યનું. તો હજુ ચાલી જ રહ્યું છે 20 વર્ષથી. બરાબર. હજુ ચાલતું જ રહેશે. ચલો પછી પ્રભુ, અરે તામસ ભક્ત, રાજસ, સાત્વિક, નિર્ગુણ, એ બધું સુબોધની અંદરથી તમને મળી જશે. મહાપ્રભુજી ખૂબ સારી ડેફિનેશન આપેલી છે બધી જ. સુબોધની કારિકાઓ વાંચવી. આગળની જે તામસ, રાજસ, સાત્વિક, તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, ગુણ પ્રકરણ, આ બધા પ્રકરણોના આગળ આગળ કારિકાઓ હોય છે ઇન્ટ્રોડક્ટરી. એક ઇન્ટ્રોડક્ટરી કારિકાની અંદર તમે વાંચશો ને તો તમને ખ્યાલ આવી જશે કે એની ડેફિનેશન મહાપ્રભુજી કરેલી છે. ચાલો પછી, હા પણ કયો ગ્રંથ? ગાંધી કયો ગ્રંથ? ઓનલી શ્રી મહાપ્રભુજી. બરાબર છે, મહાપ્રભુજી જ આપણા ગુરુ છે. ના ના, એ નહીં પીકે, એ નથી. એ નથી. ના ના, લલિત કૃષ્ણ ગોસ્વામી બીજા છે. એ નથી. કયા ગ્રંથમાં હરિરાયજીની ટીકા છે અસ્મત કુલ નિષ્કલંકમ પર? હા એ જ ને, લલિત ત્રિભંગી સ્તોત્ર છે. લલિત ત્રિભંગી સ્તોત્રમ શ્રી ગુસાઈજી કૃત ગ્રંથા. હા, એવું કરીને પુસ્તક બહાર પડી છે. જો તમને બતાવું એની અંદર, એક મિનિટ, શ્રી પ્રભુચરણ કૃત ગ્રંથા એવું કંઈક છે. એક મિનિટ, પ્રભુચરણ કૃત. હા, આમાં હશે. આમાં મેં વાંચ્યું હતું. જો આની અંદર લલિત ત્રિભંગી સ્તોત્ર હશે ને, આની અંદર કે પેલા બીજાની અંદર? એક મિનિટ, આમાં પણ કદાચ હોઈ શકે છે. લલિત ત્રિભંગી સ્તોત્રમાં હોય. લલિત ત્રિભંગી સ્તોત્રના અંતર્ગત અસ્મત કુલમ નિષ્કલંકમના શ્લોકો આવે છે. એ શ્લોકો ઉપરની વ્યાખ્યા હરિરાયજીએ કરેલી છે. એ આ 2 PDF ની અંદર તમને મળી જશે. મેં હમણાં જ પેસ્ટ કરી.
બરાબર છે. કમેન્ટ સેક્શનમાં એમાં હરિરાયજીની કમેન્ટ્રી છે, એ વાંચી લેજો. શ્રીમદ ભાગવત ઇંગ્લિશમાં ખબર છે કોઈ મળે છે, મળતે હોય? ના. એક ભાગવતમાં ઇંગ્લિશમાં છે, ટી રમણન. એક મિનિટ હું તમને આપું રેફરન્સ. ટી રમણન સુબોધિની. જો આ જે છે ને ટી રમણનની આખી સિરીઝ એ ઇંગ્લિશમાં વાંચો, પરફેક્ટ છે. પણ હજુ પણ કહું છું એ સુબોધની છે, એટલે સુબોધની કરતા પહેલા તમે ઘણું બધું તમારે પ્રી રિક્વિઝિટ વાંચવું પડશે. ડાયરેક્ટ ભાગવતની અંદર જમ્પ કરશો તો નહીં ખબર પડે. આ જો આખી સિરીઝ છે ટી રમણન ની છે, ઓથર જે છે ટી રમણન, બરાબર. અને એની લિંક પણ મેં અંદર પેસ્ટ કરી છે ભાગવત ઇંગ્લિશમાં, એટલે સુબોધની ઇંગ્લિશમાં, સોરી. ખૂબ સુંદર છે. એમનું ટ્રાન્સલેશન એકદમ સુપર્બ ટ્રાન્સલેશન છે અને સટીક બરાબર ટ્રાન્સલેશન કરશે ઇંગ્લિશમાં, બરાબર. પછી બસ વેર ટુ મેસેજ યુ. અચ્છા હા, તમે મારા વોટ્સએપ ગ્રુપમાં આવી જાઓ. એક મિનિટ હું તમને વોટ્સએપ ગ્રુપ મોકલું. એક મિનિટ તમને આપું. એક મિનિટ લિંક. ઓકે, ધીસ ઇઝ માય વોટ્સએપ ગ્રુપ. વિશાલ આઘેરા. આ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાય એટલે યુ વિલ બી એબલ ટુ ટોક ટુ મી. ઓકે. પ્લીઝ એક્સપ્લેન પ્રેંક પર્યંક શયનમ રાઇટિંગ. ના, એબ્સોલ્યુટલી નોટ. ના 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 ના. પ્રેંક પર્યંક શયનમ એ પબ્લિકમાં લેવાનો ગ્રંથ જ નથી. જેવું છે એવું સંસ્કૃતમાં ગાન કરો, બસ. વિચારો છો નહીં. અત્યારે જરૂર નથી સમજવાની. જ્યારે તમે પ્રમાણ પ્રકરણ આખું ભણી લો, તામસ પ્રમાણ પ્રકરણ ભણી લો, બધા જ મહાપ્રભુજીના શબ્દો સમજમાં આવી જાય તમને, પછી તમે મને કહેજો, ત્યારે તમને સમજાવીશ. બરાબર. પ્રેંક પર્યંક શયનમના અર્થનું અનુસંધાન અત્યારે કરવાની જરૂર નથી. પહેલા પ્રેંક પર્યંક શયનમના પહેલા ભાગવતનું તામસ પ્રમાણ પ્રકરણ એ તમે બરાબર સમજી જાઓ, બરાબર. તામસ પ્રમાણ પ્રકરણ ન સમજાય ત્યાં સુધી પ્રેંક પર્યંક શયનમ નહીં કરવું. ચાલો. ચાલો, બધા જ આવી ગયા પ્રશ્નો આજે. અહીંયા રાખીએ તો. ચાલો, તો બધાને સર્વને જય શ્રી કૃષ્ણ. અને આપણે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું બીજો વિષય લઈને. બધાને જય શ્રી કૃષ્ણ.